રાજકોટમાં સિટી બસ અકસ્માતમાં બેદરકારી સામે આવી છે। મનપા અને ખાનગી એજન્સીની ગંભીર બેદરકારી। ગઈકાલે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા અકસ્માત થયો હતો। ડ્રાઈવરની ઉંમર 66 વર્ષથી વધુ છતાં પણ ડ્રાઇવિંગ કરવા દીધું। ડ્રાઈવર પરસોત્તમભાઈ ની જન્મ તારીખ જે છે તે 15/2/1958 છે અને સામાન્ય રીતે 58 થી વધુ વયના બસ ડ્રાઇવિંગ નથી કરી શકતા ડ્રાઈવર્સ। ત્યારે મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીને જે કોન્ટ્રાક્ટ અપાયો છે અકસ્માતની અંદર ડ્રાઈવર અને રાહદારી મહિલાનું મોત નીપજ્યું છે। ત્યારે ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરનું નિવેદન પણ સામે આવ્યું છે। વય મર્યાદાનો કોઈ નિયમ નથી તેવું મેનેજર સંદીપ સાવલિયાએ કહ્યું છે। મેડિકલ ટેસ્ટ બાદ જ ડ્રાઈવર રાખવામાં આવે છે। કોર્પોરેશનનો વય મર્યાદાને લઈને કોઈ પણ પ્રકારનો નિયમ નથી તેવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે। એટલે ટેન્ડરની જોગવાઈ અનુસાર જે કોઈ ડ્રાઈવર રાખવામાં આવે તેની પાસે હેવી વ્હીકલ માટેનું વેલિડ લાયસન્સ હોવું જોઈએ અને આ જે પરસોત્તમભાઈ હતા એનું જે ડ્રાઇવિંગ લાયસન્સ હતું એ ચકાસતા એની વેલિડિટી 2026 સુધીની હતી। એટલે એ ઓથોરાઇઝ ડ્રાઇવિંગ માટેના હતા। એટલે હાલ એ જે ડ્રાઇવિંગ બાબતે કોઈ એનો ઇસ્યુ નથી, પરંતુ એની એજ છે એ 60થી વધારે હોવાનું અમારા ધ્યાને આવેલ છે, જેથી અમુક ન્યૂઝ પેપર્સમાં પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે કે ડ્રાઈવરની ઉંમર જે છે એ 60થી વધારે છે। તો આ બાબત અમારે ધ્યાને આવતા હવે અમે આગામી સમયમાં જે કંઈ પણ જે ટેન્ડર કરશું એમાં ડ્રાઈવરની લિમિટ બાબતે અમે એક ખાસ એજ લિમિટ રાખશું, જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય અને શહેરીજનોને કોઈ અકસ્માતે અવસાન થવાની ઘટના ન બને।